નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ આરોગ્ય હાર્ટ કેરમાં। આજે વાત હું થોડા જ મિનિટમાં કહેવા જઈ રહી છું તે એવી છે કે તમે રૂપિયા 1 કરોડ ખર્ચ કરીને પણ મોટા હોસ્પિટલના ડોક્ટર પાસેથી મેળવી શકશો નહીં। આજે હું તમારા શરીરના 12 ભયંકર રોગો માટે એક જાદુઈ પ્રાચીન અને 100% કુદરતી ઉપચાર વિશે જણાવીશ, જેને જાણી તમે આજે જ તમારા રસોડામાંથી સફેદ ખાંડનો ડબ્બો કાયમ માટે બહાર ફેંકી દેજો। શું તમને સવારે ઉઠતા જ થાક લાગે? શું તમને પેટમાં ગેસ, એસિડિટી કે કબ્જની તકલીફ રહે છે કે તમારા ચહેરાની ચમક ઓછી થઈ ગઈ અને વાળ ઝડપથી પડે છે? તો જો તમારો જવાબ હા છે તો સમજી લેજો કે વિડીયો તમારા માટે ખાસ બનાવ્યો છે। આજે હું તમને એ બતાવીશ કે કેવી રીતે સવારે ખાલી પેટે રાત્રે એક નાનો ગોળનો ટુકડો તમારી આખી જિંદગી, તમારી તબિયત અને તમારી ઉર્જા હંમેશા માટે બદલી શકે। મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના પસંદીદા ચેનલ પર, જ્યાં અમારું એક જ લક્ષ્ય છે કે તમને હંમેશા સ્વસ્થ, પ્રેરિત અને ઉર્જાવાન રાખવું। મિત્રો, આજની આ માહિતી તમારી આખી જિંદગીની તબિયતની દિશા બદલી દેશે। મિત્રો, આ માટે તમારે વિડીયો 1 સેકન્ડ પણ છોડ્યા વગર આખો જેટલો જોઈ શકો તેટલો જરૂર જોવો, કારણ કે આજે હું એ રહસ્ય સામે લાવી રહી છું જે આપણા 60-100 વર્ષ લાંબી અને તંદુરસ્ત ઉંમરની સૌથી મોટું રહસ્ય। મિત્રો, થોડી વાર વિચાર કરો, જ્યારે એક નાનકડો બાળક આ દુનિયામાં બિલકુલ જ નવો, નિર્દોષ અને એક દિવસનો ન્યૂબોર્ન બેબી બનીને જન્મ લે છે, ત્યારે તેના જન્મના શરૂઆતના સમયમાં તેને માત્ર તેની મમ્મીનું દૂધ જ પીવડાવવામાં આવે છે। એ બહુ નાજુક અને નરમ શિશુને ના તો સાદું પાણી આપી જાય, ના જ કોઈ બીજી ખાવાની કે પીવાની વસ્તુનો સ્વાદ રાખવામાં આવે છે। ઘરની બધી જ સભ્યો ધ્યાન રાખે કે એ બાળકના મોઢામાં માતાનું દૂધ સિવાય બીજી કોઈ વસ્તુ ન જાય। પણ શું તમે જાણો છો કે આપણા જ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવત અનુસાર સ્પષ્ટ કહેવાયું છે કે જો ખૂબ જ નાનું એવું બાળક ભૂલથી કે આપણા જૂના પરંપરા પ્રમાણે થોડી જ ગોળ ચાટી લે તો તેને કોઈ નુકસાન નથી થતું। તમે બરાબર સાંભળ્યું, તેને કોઈ હાનિ નથી પહોંચતી, પરંતુ આવા કરવાથી નાનકડા શરીરમાં કુદરતી ગરમી અને અદ્ભુત શક્તિ જાગે છે અને એક એવી ઉર્જા ઊભી થવા લાગે। એની એક નાની વાતથી તમે પોતે સમજી શકો છો કે ગોળ આપણું આ જ બહુ સામાન્ય વસ્તુ લાગે છે, તે ગોળમાં કેટલીક અદ્ભુત શક્તિ, પૂરતા પોષણ, જરૂરી ખનિજ અને ચમત્કારી ઔષધીય ગુણ હોય છે, જે વસ્તુ એક દિવસના બાળકને નુકસાન નથી પહોંચાડતી તે અમે યુવાનો અને મોટાઓ માટે અમૃતથી ઓછું કેમ હોઈ શકે? પરંતુ દુઃખની વાત તો એ છે કે મિત્રો, આજના સમયમાં આપણા દેશમાં 1% પણ ઓછા લોકો ગોળના ખરેખર અને સાચા ફાયદા જાણે છે। વધુ લોકો સફેદ ખાંડના ફંદામાં ફસાયેલા છે। તેઓ ગોળને જૂના સમયની બધું લોકો ઘણીવાર આ વસ્તુને તપાસ્યા વિના જ અવગણે, પણ આજે પર જે સત્ય હું તમને જણાવીશ તે સાંભળીને તમે ચકિત થઈ જશો। ગોળ અને ખાંડ બંને જ હરે કેસરીના રાસમાંથી બને છે, આ બધાને ખબર છે, પણ તે છતાં આ બંનેનો શરીર પર જે અસર થાય તે એકબીજાથી પૂરેપૂરો જુદો અને વિપરીત હોય। આવું કેમ? આનું કારણ એના બનવાની પ્રક્રિયા। શેરડીના રસને રાંધવાની રીત અલગ હોય, કન્ફર્મેશનની પ્રક્રિયા અલગ હોય અને તેને શુદ્ધ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે। આ કહાનીમાં ફેક્ટરીમાં લઈ જઈને તેમાં ઝેરી કેમિકલ્સ, સલ્ફર અને જાનવરની હાડકાના ચૂરા પણ વાપરીને તેને સફેદ અને ચમકદાર બનાવવામાં આવે છે। આ આખા કેમિકલ પ્રોસેસમાં ઉઠેલા ઘાણીના રસમાં રહેલા બધા જ નૈસર્ગિક વિટામિન્સ, ખનિજ અને પોષક તત્વ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય, જે બચે તે માત્ર એક સફેદ રંગનું ધીમું ઝેર। જ્યારે બીજી તરફ ભારતમાં ગોળની શોધ અને તેનો ઉપયોગ હજારો વર્ષો પહેલા જ શરૂ થઈ ગયો હતો। અમારા મહાન પૂર્વજોએ તેને એક શક્તિશાળી ઔષધિ તરીકે વપરાતા ચર્ચા, જેને અમે અંગ્રેજીમાં તેને શુગર કહે, તેની શોધ યુરોપના લોકોને મળી હતી। સૌપ્રથમ એ જ લોકો ચા પીવાની આદત લગાડી અને પછી ધીમે ધીમે જ્યારે તે લોકો ભારત આવ્યા ત્યારે પોતાની તે શુગરવાળી ચાની લત અહીં સુધી તે લઈને આવ્યા। આજકાલ આવું જ થઈ ગયું છે કે સવાર થાય અને આંખ ખુલે એટલે જ મોટી સંખ્યામાં લોકો શુગરવાળી ચા પીવા લાગે છે, જેમ કોઈ ગાડીમાં શુદ્ધ પેટ્રોલની જગ્યાએ મિશ્રણવાળું કચરો ભરી દે। આ આદત ધીમે ધીમે શરીરને અંદરથી જ નબળું અને ખાલી બનાવી દે અને અનેક ગંભીર રોગોનું કારણ બની શકે।
જ્યારે લેબમાં ગોળ અને શુગર બંનેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે ત્યારે માઇક્રોસ્કોપ નીચે ચોખ્ખું દેખાય છે કે ખાંડના મૂળ સ્ટ્રક્ચરમાંથી બધા ન્યુટ્રિશન્સ પ્રોસેસ દરમિયાન પૂરેપૂરા બહાર કાઢી દેવાયા, જ્યારે ગોળમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા કુદરતી ઘટકો તેજ રૂપે સુરક્ષિત રહી જાય. જેમ ગોળને રસમાં સીધા મળે. હવે સૌથી મોટો સવાલ છે કે બજારમાં મળતો દરેક ગોળ ખરેખર અસલી હોય? બિલકુલ નહીં. આજકાલ બજારમાં વિવિધ પ્રકારના રંગના ગોળ મળે, જેમ કે એકદમ હળવો પીળો, સંપૂર્ણ સફેદ, ચોકલેટ જેવો ભૂર્યો હોય અને તાંબાના રંગ જેવો ગાઢો ગોળ. જો તમે બજારમાં જતા હોય અને ત્યાં સાફ સુથરો ચમચમાતો હળકો પીળો અથવા સફેદ ગોળ જોઈને તેને ખરીદો તો થોડી જ વાર ઊભા રહ્યો. તમે તમારા જ હાથથી તમારા પરિવારને જહેર આપી રહ્યા છો. આ ગોળ દેખાવમાં ખૂબ જ સાફ અને ચંચળ લાગે, આકર્ષણ લાગે, પણ સત્ય એ છે કે તંદુરસ્તી માટે ખૂબ જ જોખમજનક છે, કારણ કે બનાવતી વખતે તેમાં કેમિકલ્સ, ડિટર્જન્ટ પાવડર, રિફાઇનિંગ પ્રોસેસ અને સફેદી વધારવા માટેના કેમિકલ્સ એજન્ટ્સ ભરી દેવામાં આવ્યા છે. શુદ્ધ અને ઘરેલું ગોળ હંમેશા તાંબાના જેમ ગાઢ કે ડાર્ક બ્રાઉન રંગનો જ હોય. ગોળ ચોકલેટ કલરના જોવા મળે છે. તે જોવામાં થોડું ખુરદુરું, સરળ અને અનપોલિશ્ડ લાગે, પણ એ જ ખરેખર કુદરતી ગોળ હોય. આ વાત હંમેશા તમારે ડાયરીમાં નોંધણી કરીને જ રાખવી. ગોળનો રંગ જેટલો ઊંડો અને ડાર્ક હશે, તે તમારા શરીર માટે તેટલો જ વધુ શક્તિશાળી, પૌષ્ટિક અને હેલ્ધી હોય. હવે આપણે આવીએ તે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર, જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તે 12 ભયંકર બીમારીઓ કઈ છે જે સવારે ખાલી પેટે હળવા ગુણગુણાતા પાણી સાથે 5 ગ્રામ ગોળ ખાવાથી મૂળથી જ ખતમ થઈ જાય. મિત્રો, આ વિડીયો ભાગને એકદમ ધ્યાનથી તમે સાંભળજો, કેમ કે આ તમારા મેડિકલ બિલ્સને ઝીરો કરી શકે. પહેલા, એસિડિટી અને ભારે ગેસથી છુટકારો. ખાંડનું અંતિમ પ્રોડક્ટ એસિડિક પ્રકારનું હોય, જ્યારે ગોળનું અંતિમ પ્રોડક્ટ અનઆલ્કોહોલ હોય. સવારે જ્યારે આપણું પેટ ખાલી હોય ત્યારે પેટમાં એસિડિટીની માત્રા પહેલેથી જ વધેલી હોય. એવો સમયે જો તમે ખાંડ ખાઓ તો પેટમાં એસિડિટી વધવા લાગે, પણ જ્યારે તમે ખાલી પેટે ગોળ ખાઓ ત્યારે તે અલ્કલી હોવાને કારણે તે તરત જ આ એસિડને શાંત કરે. તમારા પેટની જલન, ગેસ અને એસિડિટીની સમસ્યા થોડા જ દિવસમાં હંમેશા માટે દૂર થઈ જાય છે. બીજું, પાચન તંત્ર મજબૂત બને છે. ઘણા લોકો કહે કે તેઓ બહુ જ સારું ખાય છે, છતાં તેમનું શરીર દુબળું, પાતળું અને નબળું રહે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમના શરીરમાં પોષક તત્વ સારા રીતે શોષાઈ નથી શકતા. ગોળની સૌથી મોટી ખાસિયત એ છે કે આ તમારા ખાધા ખોરાકને પચાવવાવાળા એન્ઝાઇમ્સને સક્રિય કરી દે છે. તે નાના અને મોટા આંતને સાફ કરે, જેના કારણે તમારું ખાધું પીધું શરીરને લાગવાનું શરૂ થઈ જાય છે. ત્રીજું, સૌથી જટિલ, કબજિયાતનો અંત. જેમ લોકોને કબ્જ રહે, પેટ વજનદાર લાગે, સવારના સમયે પેટ સાફ ન મળે, ત્યાં માટે ગોળ કોઈ આશીર્વાદથી ઓછો નથી. સવારના સમયે હળવા ગરમ પાણી સાથે ગોળ ખાવાથી આંતરડા નરમ બની જાય, સરળતાથી બહાર મળ નીકળી જાય અને તમારું પેટ એકદમ સાફ થાય. ચોથું, લોહીની કમી દૂર કરવી. ગોળમાં આયર્ન અને ફોલેટનું સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત થાય. જેમના શરીરમાં હિમોગ્લોબિનની કમી હોય છે અને થાક લાગતો હોય, તેમને દરરોજ ગોળ જરૂર ખાવો જોઈએ. આ શરીરમાં નવા અને સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છે. ખૂબ જ તે ઝડપથી પણ કરે. પાંચમું છે ચહેરાની ચમક અને એન્ટી એજિંગ. આ મારો સૌથી મનપસંદ ફાયદો છે. જો તમે દરરોજ સવારે ઝીણું ખાઓ ત્યારે તેનો અસર સૌથી પહેલા તમારા ચહેરા પર સાફ દેખાઈ શકે. ઝીણુંમાં એવા જરૂરી મિનરલ્સ અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે. આ ચહેરાની કાળા ધાગને ઓછો કરે, ડાર્ક સર્કલ દૂર કરે અને સમયથી પહેલા થતી વૃદ્ધાવસ્થાને રોકે. આ તમારા સેલ્સ લાંબા સમય સુધી યુવાન રહે છે, જેને કારણે 80 વર્ષની વયમાં પણ તમારી ત્વચા કસેલી અને ચમકદાર રહે. છઠ્ઠું છે આંખોની પ્રકાશ વધારવો. આજકાલ મોબાઈલ અને લેપટોપની કારણે દરેકની આંખો ધીમે નબળી થતી જાય છે. જેમ લોકોની આંખો નબળી પડી રહી હોય, તેમને પોતાની ડાયટમાં ગોળ સામેલ કરવો જ પડે. આ મોતિયાબિંદ જેવી ગંભીર સમસ્યાથી બચાવે અને આંખોના દ્રષ્ટિને ધૂંધળું થવા નથી દેતી.
ગોળ ખાવાનારા લોકોની સામે આંખની રોશની વૃદ્ધાવસ્થા સુધી એકદમ સારી રહે. 7મા, વાળને કાબુ રાખવો. સવારે હલકા ગુનગુના પાણી સાથે ગોળ ખાવાથી તમારું રક્ત સંપૂર્ણ રીતે સ્વચ્છ થાય. જ્યારે બ્લડ શુદ્ધ થાય ત્યારે વાળના મૂળ સુધી પૂરતો આહાર મળે, સાચું અને પૂરું પોષણ મળે. આથી વાળ લાંબા સમય સુધી મજબૂત, ઘાટા, કાળા અને ચમકતા રહે છે. ખરાબ થવાની પ્રક્રિયા લગભગ બંધ થઈ જાય. 8મું છે લીવરનું સંપૂર્ણ સાફ થઈ જવું. ગોળ એક શાનદાર ક્લિનિંગ એજન્ટ છે. તે આપણા શરીરના સૌથી મહત્વના અંગ એટલે કે લીવરમાંથી બધા ઝેરી તત્વ બહાર કાઢે, તેને સંપૂર્ણ રીતે ડિટોક્સ કરે, જેના કારણે ફેટી લીવરની સમસ્યામાં પણ ખૂબ જ ઝડપથી સુધારો થાય છે અને લીવર પણ ક્ષમતા સાથે કામ કરવા લાગે. 9મું છે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવું. આજકાલ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. મિત્રો, ગોળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય જે આપણા રક્તચાપને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે રક્તના નસોને આરામ આપે, જેનાથી હૃદય પર દબાણ ઘટે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઘણો ઘટી જાય છે. જે લોકોને ઘૂંટણમાં ગઠિયા કે કમર અને પીઠમાં જકડાણ જેવી તકલીફ હોય તેમના માટે ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારમાં ગોળ સાથે થોડીક આદુ ખાય તો શરીરમાં પ્રાકૃતિક ગરમી આવે છે, બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય અને હાડકાના દુખાવા ઓછી માત્રામાં જાદુ જેવી રીતે ઓછા થઈ જાય છે. 11મું છે ડાયાબિટીસથી બચવા માટે જરૂરી. જો ગોળ મીઠો હોય છે પરંતુ ખાંડ જેવી રીતે શરીરમાં ઇન્સ્યુલિનની સ્પાઇક તટસ્થતા સાથે જ નહીં વધારતો, તે ધીમે ધીમે પચાય અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે. એલ્કલાઇન હોવાને કારણે જે લોકો નિયમિત રીતે કુદરતી ગોળ ખાય છે તેમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. અને 12મું છે ઇમ્યુનિટી બૂસ્ટર. શું તમને વારંવાર શરદી, જુકામ કે તાવ આવે છે? હવામાન બદલાતા જ તમે બીમાર પડી જાઓ છો? તો જાણો કે ગોળ શરીરની ઇમ્યુનિટીને ફોલાદ જેવી મજબૂત બનાવી દે છે. ચાલો હવે મિત્રો, હું તમને ઇમ્યુનિટીને 100 ગણી વધારવાના ટિપ્સ આપી દઉં છું. વધારવા માટે ગોળનો ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, આપણા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં એક ખૂબ જ શક્તિશાળી નુસ્ખો વર્ણવેલો છે. એ માટે તમારે કોઈ મોંઘી દવા ખરીદવાની જરૂર નથી. તમારા ઘરમાં રાખેલા પથ્થરનો ખરડ કે સિલબટ્ટો કાઢી લો. તેના પર લગભગ 5 ગ્રામ કાસાના રંગ જેવો શુદ્ધ દેશી ગોળ મૂકો. તેમાં 5 ગ્રામ તાજી ગિલોયની જડ, 1/2 ગ્રામ તાજો આદુ, 1/2 ગ્રામ કાચી હળદર, 2 તાજા લીમડાના પાન અને તુલસીના 4 થી 5 સારા પાન નાખો. આ તમામ વસ્તુ પથ્થર પર ધીમે ધીમે સારી રીતે પીસો અને બધા જ ભેગા કરીને દ્રવ્યમાં ફેરવી દેવું. આ અજોડ ઔષધીય મિશ્રણનો 1 ચમચી ભાગ હળવો ગરમ પાણી સાથે દરરોજ સવારે તમારે ખાલી પાટે લેવો. વિશ્વાસ રાખો, એટલું જ કરવાથી તમારી ઇમ્યુનિટી એટલી મજબૂત થઈ જશે કે કોઈ પણ વાયરસ, ફ્લૂ કે મોસમી બીમારી તમારી પાસે આવતી નહીં રહે. મિત્રો, તમારું શરીર અંદરથી એક મજબૂત પહાડ જેવું બની જશે. હવે ચાલો વાત કરીએ ચાના શોખીન. જો તમે ચા પ્રેમી છો અને ચા છોડવી નથી, તો આજે સાથે શેરડીવાળી ચાને કચરો ફેંકી દો અને ગોળની ચા પીવાનું શરૂ કરો. તેનું બનવાનું સાચું રીત જાણી લો. જેથી કે મિત્રો, આ કાઢશો નહીં. અઠવાડિયે 1 કપ પાણી ઉકાળવા મૂકો. તેમાં 1 કે 2 ચમચી ઇલાયચી, થોડું આદુ, દાલચીની નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે અંદાજે 5 ગ્રામ ગોળ ઉમેરી પકાવો. જ્યારે તે સંપૂર્ણ રીતે ગળી જાય ત્યારે ફરી 5 ગ્રામ ગોળ ઉમેરો અને ઉકળવા દો. અંતે ફરી 5 ગ્રામ ગોળ નાખો અને ત્રીજી વાર હળવા ઉકળવા દો. આ રીતે તમે કુલ 15 ગ્રામ ગોળનો ઉપયોગ કર્યો અને પછી ગેસ બંધ કરી ચા છાળી લો. આ જાદુઈ ચા તમારા પેટની ગેસને મૂળથી દૂર કરી દેશે અને આખો દિવસ તમને એવી તાકાત આપશે કે તમે ઘોડા જેમ દોડતા રહી જશો. એમ કોઈ ઝંઝટ વિના તમે આ ચાનો પૂરતો આનંદ પણ લઈ શકો. હવે થોડા ખૂબ જ જરૂરી નિયમો જાણો. ગોળ કેવી રીતે અને ક્યારે લેવો? ગોળની તાસીર તમે ગરમ હોય છે, એટલે શિયાળામાં તમે 2 ધડક ગોળ ખાઈ શકો, પરંતુ જો તમે ગરમીઓમાં ખાઈ રહ્યા છો તો તેની માત્ર થોડી તમારે ઓછી કરી દેવી. સાથે પૂરતું પાણી પીવું. બાળકોને તમે 2 થી 3 ગ્રામ ગોળ આપી શકો, જ્યારે મોટા લોકો 5 થી 10 ગ્રામ ગોળ રોજ આપી શકે છે. હંમેશા ખાલી પેટે જ ગોળ ખાવો સૌથી વધુ ફાયદાકારક હોય છે, કેમ કે અત્યારે તમારા શરીરના બધું ટોક્સિક બહાર કાઢે છે, કામ કરે છે.
મિત્રો, પ્રકૃતિએ આપણને તંદુરસ્ત રહેવા માટે જ કંઈ પણ જોઈએ તે બધું જ આપ્યું. ફક્ત જરૂર છે સાચી જાણકારીની અને તે જાણકારીને જીવનમાં ઉતારવાની. ગોળ માત્ર મીઠી વસ્તુ નથી, આ પ્રાકૃતિક તરફથી મળેલું એક અનમોલ ઉપહાર છે, જે સ્વાદ પણ આપે અને અમર્યાદા બીમારીઓથી મુક્ત જીવન પણ આપી શકે. આપણા દાદા દાદી અને પરદાદા પરદાદી આ ગોળ ખાઈને ખેતરમાં કલાકો મહેનત કરતા હતા, પણ કદી જ આજે ફરી એ બીમાર પડતા નથી. અને આજે ફરી એ જ સમય આવી ગયો છે કે આપણે આપણા મૂળ તરફ વળીએ અને આ સફેદ ઝેર એટલે કે ખાંડનો પૂરો બહિષ્કાર આપણે કરી દઈએ છીએ. હવે મિત્રો, મને પૂરી આશા છે કે આજથી જ પછી તમે અને તમારું આખું પરિવાર એ સાદી બફાક જેવા સફેદ ઝેરથી તમે દૂર રહીને તમારા જીવનમાં ગુજરાતી દેશી ગોળને જરૂર અપનાવશો. જ્યારે તમે એક અઠવાડિયાની અંદર જ તમારી તબિયતમાં તમે અણધાર્યો બદલાવ જોઈ શકશો, ત્યારે તમે મને આ જ વિડીયોમાં ફરીથી ધન્યવાદ આપવા માટે તમે જરૂર આવશો. મિત્રો, આ મારું તમારા પર આપેલું વચન છે. મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.